જય જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. ગાઈઝ વાગી ગયા છે 4:13 છે અને આપણે આવ્યા છીએ હિંમતનગર. આજનો બ્લોગ આપણે હિંમતનગરથી ચાલુ કરીએ છીએ કારણ કે આજે છે ભગવાન શ્રી રામની રામનવમી, એટલા માટે આપણે આવ્યા છીએ. તો લેહડો બીજા આપણા સિસ્ટર આવ્યા છે જે ઈડરના છે, તેમને અમને કોન્ટેક્ટ કર્યો હતો. તો લેહડો આપણે એમને મુલાકાત કરતા આવીએ, એક બે રીલ્સે શૂટ કરીએ અને હિંમતનગરની અંદર જે ભવ્ય રામ ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે એ આપણે લાવો લઈએ. બાકી તમે બધા કમેન્ટની અંદર જય શ્રી રામ જરૂરથી લખી દેજો. હાલ આપણે ઊભા છીએ રિવરફ્રન્ટ હિંમતનગરની અંદર. ફાઇનલી ગાઈઝ આપણે કોફી બારમાં આવી ગયા છીએ અને જો આ બાજુ હાર્દિકભાઈ કો ખાઈ જાય છે. હું ખાઈ જોઈ લે પિઝા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બોલો ભાઈ, કેમ છો નૈયા બેન? મજામાં? હું નામ તમારું? સોની પાર્વતી. સોની પાર્વતી. મજામાં? એટલે પોણા બોણો તો કોફી બારમાં આવીને ડાયરેક્ટ બુકા કાઢે છે પીઝા. હા પોણા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાની રીલ શૂટ કરી નાખી છે ફની, પાર્વતી અને નૈયા જોડે. આમ આપણે નીકળીએ છીએ ઘેર. અને બરાબર છે, ચલો તને આવજો. હો ચલો નૈયા બેન આવજો. પાર્વતી. હા, રિવરફ્રન્ટની અંદર બતક જોવા મળ્યા છે, નર અને નારી બંને પાછા, એટલે કે પતિ પત્ની. જોઈ લો, એક તો હાર્દિકે પકડી લીધી છે. હા, મોણા બીક લાગે છે? બીક તો ના લાગે ને. નહીં લાગતી બીકે? ના લાગે. આ તો મન આ પકડ. તો પેલું ગોલ કાઢી. ઓવર માઈક આ ભાઈ. એ ગાઈસ એક બાજુ બીકે લાગે છે. ઓહો અલ્યા કશું ના કરીએ. શાંત હો જા બેટું, બચ્ચું શાંત હો જા. આ નર સક નારી જાઓ. नर से नर पुरुष. ये बच्चू कैसा है? अरे आना है घर पे. अरे रुक जा. चलो મૂકી દે ભાઈ. આ વખતે ગાઈસ બહુ મોટા પાયે શોભાયાત્રાનું આયોજન કરેલું છે. તો લેહડો આમ આપણે કરીએ છીએ રિવરફ્રન્ટથી. બાકી બહુ મસ્ત મજા આવી. બતક હતા. શરૂઆતમાં તો મને બીક લાગી, પણ પછી મારા મોણા પકડીને એટલે મને બધી બીક નીકળી ગઈ. મોણા તને બીક લાગી હતી? એની બીક લાગે. સમ બીક જેવું ના હોય. મારું ભણો યાર થોડો હિંમત વાળો છો ભાઈ, કેવું પડે યાર. બાકી હા દીકને તો અમે બીક નહીં લાગતી. બીક ના લાગે. મારી વાત છે ને? હા આપણી વાત છે. ચલો ગાઈસ શોભાયાત્રાના અમે દર્શન કરીએ અને તમને બધાને ઘર બેઠા દર્શન કરાવીએ. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ છાપરિયા અને સામે ભગવાન શ્રી રામની શોભાયાત્રા આવે છે. હા જોઈ લો મારા ભાઈ, બહુ બધી ભીડ આવી છે હિંમતનગરની અંદર. તો ગાઈડ શોભાયાત્રા આવે છે અને સેફટી ફર્સ્ટ. તો લેડો આપણે મસ્ત મજાનું પહેલાં રૂમાલ બાંધીએ કારણ કે ભીડ બહુ છે, એટલે મારે રૂમાલ બાંધવું બહુ જરૂરી છે. જુઓ ગાઈસ બહુ બધા ભાવિ ભક્તો આવ્યા છે. જય શ્રી રામ. અહીંયા બધા ભાવિ ભક્તો જોવા મળ્યા છે. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. તો ગાઈસ શોભાયાત્રા તો બહુ બધી આગળ છે. તો લેડો આપણે આગળ જઈએ અને રામ ભગવાનના દર્શન કરીએ. ઓકે હાર્દિકભાઈ? હા ચલો. મેં એટલા માટે રૂમાલ બાંધી દીધો છે કારણ કે અમારે છે ને સેફટી ફર્સ્ટ છે મારા ભાઈ. ચલો ગાઈસ અમે આપણે જઈએ છીએ ઘેર. બાકી બહુ જ મસ્ત મજાના દર્શન કર્યા રામ ભગવાનના. તમે બધાએ દર્શન કર્યા છે. લેહડો ભાઈ. કાકા છે મજા આવી લ્યા? મજા આવી હતી ભાઈ. હું પહેલી ભર આવ્યો છું. પહેલી વખત આવ્યો હે ને? હું તો હું એ પહેલી વખત જ આવ્યો છું રામનવમીની શોભાયાત્રામાં. હિંમતનગરથી શોભાયાત્રામાં ફરીને આપણે નીકળ્યા હતા ઘેર. અને જુઓ ભાઈ વચ્ચે મસ્ત મજાનો શેરડીનો રસ પીવાનો છે. પહેલી વખત આપણે આ લારીથી જ્યુસ પીધો હતો, પણ બહુ મજબૂત બનાવ્યો હતો ભાઈ, કારણ કે અંદર લીંબુ પણ નાખતા હોય છે. કેવું ભણા? પેલા આપણો અહીંથી પી દેતો ને, છે મજા આવી હતી. ભણા એ તો 2 ગ્લાસ પીધા હતા નહીં લે? હા ભણા મમાને કે છે મજા આવે છે? વાત સાચી છે. મોમાના ઘેર આમ તો એક વસ્તુ સારી હોય, બહુ મજા આવી જાય યાર. નહીં મોણા? મારે મોમું છે ને ભૂજ રોય છે, નકા મેં બી બાજુ મજા આવી જાય. વિજયભાઈનું મશીન ચાલુ છે. ફાઇનલી ગાઈસ શેરડીનો રસ આવી ગયો છે. મોણા રસ લઈ લે, રસ શેરડીનો રસ.
ફાઇનલી ગાઈઝ મસ્ત મજાનો શેરડીનો રસ પી લીધો છે. હું નામ તમારું આપણે સંજય પ્રિયભાઈ. સંજયભાઈ. તો મારે તમને એક સવાલ પૂછવો છે યાર કે તમે આ કેટલા સમયથી ધંધો કરો છો? હું 9 વર્ષથી કરું છું. 9 વર્ષથી. હમ. જોરદાર કહેવાય મારા ભાઈ. તો ધંધામાં તમારી કેટલી ઇન્કમ થાય છે? દિવસની 2500 રૂપિયા. દિવસની 2500 રૂપિયા. હમ. એટલે પ્રોફિટ કે અંદર માલ બધો? માલ બાલ બધું આવી. માલ હંગાતી હે? પ્રોફિટ તો છેલ્લે મળે, મહિનો પૂરો થાય તો. એટલે તો મહિનાની ગણતરી કરો ખબર પડે તમને. મહિનાની ઉપર મહિનાના છેલ્લા 2-3 લાખ તો નહીં કરતા હોય કે એટલા ના હોય. 25-30 હજાર રૂપિયા મહિના મળે. 25-30 હજાર રૂપિયા હે ને? હમ. એટલે આ તો પણ સિઝનેબલ ધંધો થયો ને તો તમે પછી બીજા સમય શું કરો હતા? બીજા સમય હું ડ્રાઇવિંગ કરું છું. એવું છે ને સર. અને સ્વાદ પણ જબરજસ્ત છે મારા ભાઈ, કારણ કે અંદર છે ને પાછું લીંબુ નાખીને આલે છે. બહુ મજબૂત સ્વાદ આવે છે તમારો નહીં પાછો શેરડીના રસનો. ચાર દાડાથી ઘેર આદુ પતી ગયું છે એટલે આપણે આયા છીએ કહો ભાઈ આદુ લેવા માટે. મારા મમ્મીને હવે ક્યાં કરતો હતો હારા જ્યારે તમે હિંમતનગર જો છો તે આદુ શેમ ભૂલી જો છો. તો ફાઇનલી આજે આપણે અહીંથી આદુ લેવાનું છે. ખૂબ આવશે કાકા આદાનો છે મફત? આદુ પણ એક નંબર છો. 250 કર ધડો. હોલ પેન્સિલ તો આવ્યા છે હે એમ ને 500 છે લાગે કે? હા 500 ના કેટલા? એવું. આદુ ખાઈને જે દુવા લે ને એની દુવા સાચી પડે, કારણ કે આદુનું ઊંધું થાય છે દુવા. કાકાએ તો મને શોખ ઉઠાવ્યો. તે કાકા મને શું લીધો છે? હા એ શું લીધો છે? પેલા પટેલ લઈ પટેલ સારું હેડો તાને લ્યો 100 રૂપિયા કેશ મળી જાય ને. ચલો ગાઈસ ફાઇનલી કાકાને પૈસા આલી દીધા છે. કાકા કાન ઓનલાઈન નતું એટલે મને છેક પટેલની દુકાન લઈને આવ્યા કે હોય ઓનલાઈન થઈ જાય 100 રૂપિયા અને મારી એને કેશ આલવા પડે. ચલો આવજો કાકા તા. ચલો ગાઈસ ફાઇનલી આદુ લઈ લીધું છે. આમ બીજો થોડોક સામાન લેવાનો છે, આપણે આગળ જઈને લઈએ. ઓ જીવાલાલ, ઘણા સમય પછી જીવાલાલ જોવા મળ્યા છે. ઓજા જીવાભાઈ કયો જય માતાજી. એ વિડીયો પર કાઢ. જીવોલાલ તો જબરજસ્ત ગુસ્સે થઈ ગયા, પણ અમારે એવી જ ભાઈબંધી છે જીવાલાલ હંગાતી. આ તો બહુ હેવી સ્ટોરી છે પણ તમને બધા ના કહેવાય. હું કેવું લ્યાદી કે નહીં? જીવાલાલ હંગાતીની બહુ મજબૂત સ્ટોરી છે. સાવરિયામાં આવ્યા છીએ મમ્મી માટે નાસ્તો લેવા. મેથીના ખાખરા લીધા છે અને જુઓ સાવરિયાવાળાએ સ્પેશિયલ જોરદાર એક બ્રિજ બનાવ્યું છે. આ દેખો, આ બ્રિજ ના હોય ને તો દુનિયાથી અલગ પડી જાય આવા લોકો. બીક લાગે છે મારા ભાઈઓ. ફૂલ વીક લાગે સ્ટેટ ઓફ હાર્મોસ બ્રિજનું નામ આલી દીધું, સ્ટેટ ઓફ હાર્મોસ. સ્ટેટ ઓફ હાર્મોસ બ્રિજ. લેડો લે. તો ગાઈસ આપણે બ્રેડ અને દહીં લેવાનું છે, તો લેડો લેતા ગયા હતા. દહીં અને બ્રેડ બે લેવાનું હતું પણ ઓનલી ફોર ખાલી ભાઈ દહીં એકલું મળ્યું. ગાઈસ અમારા રૂપાલ કંપનીનું પેટ્રોલ પંપ છે અને જુઓ કત્યા લાઈન બાઈન છે કોઈ. આ તો બધી હું ખોટી અફવાઓ ફેલાઈ યાર. પેટ્રોલ પૂરું થઈ ગયું છે, પેટ્રોલ પૂરું થઈ ગયું છે કરીને કશું પૂરું નથી, ફૂલ સ્ટોક હતું. પણ આ તો હું પબ્લિકમાં થોડી અફવા ફેલાઈ નહીં ના કારણે બધા ખંગાથી તૂટી પડે યાર. ગાઈસ ઘેર આવીને હું નીકળ્યો છું અમારા ખેતરમાં જોવા માટે, કારણ કે અમારા ઘઉં કાઢ નાખ્યા છે અને મંજી કાશીને બાકી છે. અમારા બાકી શું તે અમારા કાઢી નાખીએ ને. અમારા બાજુમાં ઓનું ઘર છે, અમારા કાકી છે. હા શું કેવું થાય તમારે કે બીજું? અમારા ઘઉં અત્યારે કાઢવાના છે. અત્યારે કાઢવાના છે? અત્યારે જ કાઢવાના છે. સમતા હું દેવું કરતો હતો એટલે અત્યાર સુધી આ વાવાઝોડાના હાથી અમે બેહી રહ્યો ને ઢોકલા ધર્યા. આજે વાવાઝોડું આવવાનું, કાલે વાવાઝોડું આવવાનું, એટલે પછી અમે કાઢ્યા નહીં. આજે અત્યારે ઉપડ્યો છીએ તે અત્યારે કાપી નાખીએ. તે મને બોલાવો છો ડારી? ના ના ના, તમારે કામ હું સર બોલો. તમારે કામ નથી અહીં. 500 રૂપિયા અરે 500 આલો કે 1000 આપો, મારા બોલાવા જ નથી. 5 મણ ઘઉં 5 મણ આપવા કે 100 મણ આપવા, મારે બોલાવા જ નથી. પછી શું કામ તો કયો. આવજો તા. અમારા જાતિ કાઢવાનું. એ આવજો. આવજો. જય શ્રી કૃષ્ણ. હા હા જય શ્રી જય કૃષ્ણ. માતાજી. જય માતાજી. ગાઈ જો આ બાજુ દૂધ નીકળે છે. શું કરે પા ઘઉં નીકળી ગયા? તો જ છે ખેતરમાં જ છે.
હાર્દિક કોક બહેણીમાં લઈને આવ્યો છે, ખબર નહીં હારું શું લઈને આવ્યો. હાર્દિક શું લાવેલા બહેણીમાં? બહેણી શું લાવી હતી? ટામેટા. બહેણીમાં છાસ. છાશ ને ટામેટા એમ. ફાઇનલી ગાઈઝ ખેતરમાં આવી ગયા છીએ તો લેડોના જીગજીએ અને જોઈએ મારા ભાઈ કેટલા ઘઉં નીકળ્યા છે. એ આપણને તેટલો બધો અંદાજનો ખબર ના પડે પણ ક્વોલિટી તો જોઈએ. આપણે આ ખેતરમાં 2-4 ડીલો શૂટ કરેલી છે. આ દેખો હમ એ બધી થેલ્લે દેખાય અને પેલી બધું હુશેલ છે. આપણે 1 વીઘાના આટલા ઘઉં નીકળ્યા છે. લેડો આપણે આમ થેલ્લે ગણને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ટોટલી ગાઈસ 19 થેલી ઘઉં નીકળ્યા છે. લેડો ભાઈ આમ આપણે ઘઉં ચેક કરીએ. એક જ થેલી ફોરવી પર હે. આખું કલ્યું જ્યારે આવીએ ને ત્યારે આવી જ જાય. પોતી મોતી એ મોતી શું જગ્યા ભાઈ શાંતિ છે ને ભાઈ? અલે આ તો નક્કી નહીં સારું કઈ જાય પાછું. ઓ બેટુ ક્યાં કર રહા બેટુ? અરે इतना लाड़ नहीं करने का भाई. अरे वाह क्वालिटी तो मारा भाई एकदम मजबूत છે. આ એ કમ્પ્લીટ ઘઉં નીકળ્યા છે. તો ચલો ગાઈસ આમ આપણે જીએસટી ગિયર દાઢી કરવાનું મશીન બગડી ગયું હતું ને એના કારણે આખી દાઢી ખરાબ થઈ ગઈ હતી. તો જો આપણે એક મસ્ત મજાનું મશીન લાવ્યા છીએ. જોઈ લો ભાઈ અંદર શું શું વાળ્યું છે જોઈએ. એક તો કતિકલી ડાયરી આલી છે, પછી સાફ કરવાનું વાળ્યું છે, પછી નાનું ઓઇલ આલ્યું છે, ચાર્જર અને આ મશીન છે અને સાથે જો બધી અલગ અલગ બ્લેડો વાળી છે. જે નંબર રાખો ને નંબર રાખે અંદર. માત્ર 700 રૂપિયા. બઢિયા મશીન છે ભાઈ. તો ચલો ગાઈસ આમ આપણે વ્લોગને કરીએ છીએ એન્ડ. બાકી કાલે મારા ભાઈ આપણે એક જોરદાર સરપ્રાઈઝ વાત તમને બધાને હાલવાના છીએ, કહેવાના છીએ. અને સરપ્રાઈઝ એટલે કે ભાઈ આપણા માટે તો બહુ જ ખુશીની વાત છે. તો ચલો તાન તમને કાલના વ્લોગમાં જ કહ્યું. મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો અને સરસ મજાની કોમેન્ટ કરી નાખો.